હર્ષવર્ધનભાઈ, વોર્ડ નંબર 2 ના અસરધારાને લઈને એક મીડિયા સમક્ષ આવ્યા તો શું વિગત છે અને લોકોને કઈ રીતના હાલાકીનો સામનો કરવો પડે? વોર્ડ નંબર 2 માં ભાજપ શાસન કે અસાધારો લેવો અને એવું કીધું હતું કે હિન્દુઓના મકાન હિન્દુ સિવાય કોઈ લઈ શકશે નહીં, મુસ્લિમોના મકાન મુસ્લિમો સિવાય કોઈ બીજાની જ્ઞાતિ લઈ શકશે નહીં, આવી વાત કરીને એક ભ્રામક કાયદો બનાવી અને પ્રજાને છેતરવાનું કામ કર્યું છે. અસાધારાના હિસાબે વોર્ડ નંબર 2 ના વિસ્તારોમાં હિન્દુ સમાજ પણ દુઃખી છે અને મુસ્લિમ સમાજ પણ દુઃખી છે. કોઈ સમાજને કોઈ જ્ઞાતિઓને આનો કોઈ ફાયદો કે કોઈ સુધારો નથી. માત્ર અને માત્ર ભાજપના મળતિયાઓને જ ખાલી કમિશન ખોરી કરવા માટે આ કાયદો લાવ્યા છે. હું તો એમ કહું છું કે ગુજરાતમાં 30 વર્ષથી છેલ્લા ભાજપનું શાસન હોય તેમ છતાં ભાજપવાળા એમ કે આજે હિન્દુઓ ખતરામાં છે અને અસાધારાના નામે મૂરખ બનાવી અને પ્રજાની હાલાકી ઊભી કરે છે. આ ભાજપ શાસનના કારણે આ બધી હેરાનગતિ ઊભી થઈ રહી છે. આવા હિન્દુ મુસલમાનોને બચાવવાના બીજું વસ્તુ કરવામાં માત્ર ભાજપના આગેવાનો છે એ મંજૂરી મેળવવા માટે જે પૈસા કમિશનો ખાય છે એના માટે આ કાયદાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે.